નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જો એક નજર આજના મુખ્ય સમાચાર। શહેરમાં પોસ્ટર યુદ્ધ। ગોત્રી તળાવ પાસે પ્રવાસન મંત્રી જીતેન્દ્ર સુખડિયા વિરુદ્ધ કુંભકર્ણના પોસ્ટર લાગતા ભારે ખળભળાટ। 27મી જુલાઈથી શરૂ થનાર લંડન ઓલિમ્પિકના ભારતીય ખેલાડીઓને ગુજરાત પબ્લિક સ્કૂલના ઓલ ધ બેસ્ટ। શ્રાવણ મહિનામાં જ ગોત્રી હરિનગર 4 રસ્તા પાસે ભાલેશ્વર મહાદેવ મંદિરની દિવાલની સેવા સદનની દબાણ શાખા દ્વારા તોડી પડાતા સ્થાનિકોમાં ભારે રોષ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગોત્રી તળાવને રામસાગર બનાવવાની વાતો કરનાર દંભી ભાજપના નેતાઓને ઓળખો જેવા પોસ્ટરો ગોત્રી તળાવ પાસે પ્રવાસન મંત્રી જીતેન્દ્ર સુખડિયા વિરુદ્ધ લાગતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। ચૂંટણીના પડઘમની સાથે શહેરમાં પોસ્ટર યુદ્ધ ચાલુ થયું છે। સંજય જોશીના પોસ્ટર, કેશુબાપાના પોસ્ટર ફાળવાના બનાવને બાદ હવે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય અને તળાવો સુંદર બનાવવાનું બીડું ઝડપનાર મંત્રી જીતુભાઈ સુખડિયા વિરુદ્ધ પોસ્ટર યુદ્ધ ચાલુ થયું છે। ભાજપના ધારાસભ્ય જીતુ સુખડિયાએ ગોત્રી વિસ્તારના તળાવની સિકલ બદલવાની નેમ હેઠળ ખાતમુહૂર્ત કર્યું હતું, પરંતુ તળાવની દશા બદલાઈ નથી। જ્યારે આગામી ચૂંટણીમાં તળાવોની દુર્દશા એક મુદ્દો બને તેમ પણ જણાય છે। આ પોસ્ટરોમાં નામના ઉલ્લેખ વખતે જીતુ સુખડિયા વિરુદ્ધ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજરોજ સાતમ નિમિત્તે ડભોઈના વાઘનાથ મંદિર ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી। ડભોઈ તાલુકાના વાઘનાથ મંદિર ખાતે આજરોજ સાતમ હોવાથી દર્શનાર્થે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। શ્રાવણ માસની સુદ તથા વદની સાતમનું વિશિષ્ટ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓએ વાઘનાથ મંદિરે પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી। એકની બહેન છે ડબરીક અને શીતળા માતા, એ બેને ભગવાન શ્રી કૃષ્ણએ વરદાન આપ્યું છે કે હું મનુષ્યને જન્મ આપી શકું છું, પણ એને સારા ને નડતા રાખવા એ બધું તમારા બેના હાથમાં છે। જેથી કરી કળિયુગની અંદર શ્રાવણ સુદ સાતમ ને દિવસે, આ દિવસે મારી ને મારા ભાઈની પૂજા કરી એ દિવસે ઠંડુ ખાશે ને મારી માનતા જે કંઈ પૂરી કરશે તેને કદીએ નખમાય રોગ થવા નહીં દઉં એવું માતાજી અને બળિયા દેવી આપણને વચન આપ્યું છે। એથી કરી ને કળિયુગની અંદર જ્યારે જ્યારે આ વ્રત કરવામાં આવશે તેથી માં શીતળા માતાની અને બળિયા દેવીની કૃપા આપણા પરિવારજનો પર સદાના માટે રહેશે। દશા શ્રી માળી કંદોઈ જ્ઞાતિ મંચ દ્વારા વાડીની બાજુમાં ધમધમતા દેશી દારૂના વેપલાને બંધ કરાવવાની માંગ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગોવિંદ સોમા માળી તેમજ તેની પત્ની અંબા માળી તેમજ પુત્ર ભાવેશ માળી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વાડી પોલીસ ભવન ખાતે વાડીની બાજુમાં દેશી દારૂનો ખુલ્લેઆમ ધંધો કરે છે। તેમજ સિંધવાઈ માતા રોડ ખાતે દશા શ્રી માળી કંદોઈ જ્ઞાતિ મંચ દ્વારા દારૂનો ધંધો બંધ કરાવવાનું કહેતા ટ્રસ્ટીઓને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે। આ બાબતે દશા શ્રી માળી કંદોઈ જ્ઞાતિ પંચ દ્વારા વારંવાર પોલીસને રજૂઆતો કરવા છતાં પણ પોલીસે કંઈ જ પગલાં ન લેતા આજ રોજ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અને ત્યાં અમારી વાડીમાં શું નામ છે? ગોવિંદભાઈ સોમાભાઈ માળી અને એની પત્ની અંબાબેન માળી અને એનો પુત્ર ભાવેશ ગોવિંદભાઈ માળી, આ ત્રણેય જણા છેલ્લા ઘણા વર્ષોથી દારૂનો ધમધોકાર વેપાર કરે છે। ઘણી અરજીઓ પોલીસ ખાતામાં કરી મકરપુરા પોલીસ સ્ટેશનમાં, તો બી એનું કશું ઉપજતું નથી। ધમધોકાર વેપાર કરે છે। ત્યારે અમે પોલીસ કમિશનરને અરજી આપવા આવ્યા છે કે આ ગેરકાયદેસર દારૂનો ધંધો ઘણા વખતથી કરે છે, તાત્કાલિક બંધ કરાવો, કારણ કે કંદોઈ જ્ઞાતિની વાડીને બહુ મોટો આર્થિક ફટકો પડે છે। શહેરના માંજલપુર ખાતે રહેતો અને ધોરણ 12 સાયન્સ બાદ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશનની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીની તેના મિત્રે જ ઠંડા કલેજે હત્યા કરી નાખતા ચકચાર મચવા પામી હતી। માંજલપુર વિસ્તારની વિનીત પાર્ક સોસાયટીમાં રહેતો 18 વર્ષીય ક્રિસિલે તાજેતરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 55% પાસ કરી હતી। સોમવારે સાંજે ક્રિસિલને તેના મિત્ર જયદીપ બળવંતસિંહ માંગરોલા ઘરે આવીને બાઇક પર અલ્પના ટોકીઝ પર બોલ બચ્ચન ફિલ્મ જોવા લઈ ગયો હતો।
રાત્રે ફિલ્મ છૂટ્યા બાદ જયદીપ ક્રિસિલને તેના ઘરે લઈ ગયો હતો અને તેણે પ્લાસ્ટિકની દોરી વડે ક્રિસિલના ઘરે ટૂંપો દઈને ઠંડા કલેચે હત્યા કરી હતી. હત્યા બાદ તેણે મોડી રાત્રે પોતાના જ ઘરની સામે તેના દાદાની જમીનના ખુલ્લા પ્લોટમાં ઝાડ નીચે ખાડો ખોદીને લાશને દાટી હતી. તેણે સવારે 8 વાગે ક્રિસિલના ઘરે ફોન કરીને ક્રિસિલના અપહરણ કર્યાનું જણાવીને 7 લાખની માંગણી કરી હતી. માંજલપુર પોલીસને જાણ કરાતા પોલીસે જયદીપને શોધી કાઢ્યો હતો. પોલીસને ગોળ જવાબ આપ્યા બાદ આખરે તેણે હત્યાની કબૂલાત કરતા પોલીસે તેને ક્રિસિલની લાશને દાટી હતી ત્યાં લઈ જઈને ખાડો ખોદી મૃતદેહને બહાર કાઢ્યો હતો. ગોત્રી હરિનગર 4 રસ્તા પાસે આવેલ ભાલેશ્વર મહાદેવ મંદિરની દિવાલ વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખા દ્વારા તોડી પડાતા સ્થાનિક રહીશો સાથે ઘર્ષણ સર્જાયું હતું. કોઈ પણ જાતની નોટિસ વગર વારંવાર ગોત્રી હરિનગર 4 રસ્તા પાસે આવેલ ભાલેશ્વર મહાદેવ મંદિરની દિવાલ વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખા દ્વારા ગોત્રી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજરોજ તોડી પાડવામાં આવી હતી. પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક લાગણીઓ દુભાતી હોવાની લાગણી સાથે સ્થાનિક રહીશો અને દબાણ શાખાની ટીમ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિક રહીશોમાં સેવા સદન વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો. બીઆરજી ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ કલાલી ફાટક ખાતે આજરોજ ભારતીય ઓલિમ્પિક ટીમને વિદેશથી આવેલા વિદ્યાર્થીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અનેરી રીતે ઓલ ધ બેસ્ટ કહેવામાં આવ્યું હતું. તારીખ 27/7/2012 થી લંડન ખાતે ઓલિમ્પિકનો શુભારંભ થનાર હોય ગુજરાત પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ ભારતીય ઓલિમ્પિક ટીમને ઓલ ધ બેસ્ટ કહેવા તથા લંડન ખાતે પહોંચેલા ખેલાડીઓને ઉત્સાહ અને જુસ્સો વધારવા માટે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંતમાં સોનામાં સુગંધ પ્રસરે તેમ આ કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓની સાથે યુકે, ચાઇના, કોલંબિયા, ટર્કી જેવા દેશોમાંથી આવેલા વિદેશી વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. માર્ચ 5 થી શરૂ થયેલા આ કાર્યક્રમમાં ઓલિમ્પિકમાં રમાતી દરેક રમતોને આવરી લેવામાં આવી હતી. તેમજ તે રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા ખેલાડીઓના પોસ્ટરો પણ તૈયાર કરવામાં આવેલા હતા, જેના દ્વારા ભારતીય ખેલાડીઓને ઓલિમ્પિકમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આર્ટ્સ સ્ટુડન્ટ્સ એસોસિએશન્સ હેપી ક્લબ દ્વારા સેમેસ્ટર સિસ્ટમના પગલે વિદ્યાર્થીઓનું પરિણામ કથળતું હોવાના આક્ષેપો સાથે ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સીએ તેમજ સીપીટી જે સૌથી અઘરી પરીક્ષાઓ કહેવાય છે તેનું પણ 35% જેટલું પરિણામ આપવામાં આવે છે, પરંતુ સેમેસ્ટર પદ્ધતિના પરિણામે વિદ્યાર્થીઓનું 10%થી પણ ઓછું પરિણામ આવતું હોવાના આક્ષેપો સાથે ભારે સૂત્રોચ્ચારો વચ્ચે આર્ટ્સ સ્ટુડન્ટ્સ એસોસિએશન્સ અને હેપી ક્લબ દ્વારા ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપવા જતાં ફેકલ્ટી ડીન હાજર ન હોય કોઓર્ડિનેટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. દિલ્હીના જંતર મંતર પર ભ્રષ્ટાચાર વિરુદ્ધ અનશન પર બેઠેલા અન્ના હજારેના સમર્થકો દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે પ્રતિક ઉપવાસ કરાયા હતા. ભ્રષ્ટાચારને નેસ્તોનાબૂદ કરવા દિલ્હીના જંતર મંતર પર ધરણા પર ઉતરેલા અન્ના હજારેના 7 જેટલા સમર્થકો દ્વારા જન લોકપાલ બિલ સત્વરે લાવવા તેમજ લોકાયુક્તની નિમણૂક જેવી માંગ સાથે ગાંધીનગર ગૃહ ખાતે પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. તેમજ વડોદરામાંથી લોકોને મોટી સંખ્યામાં આ આંદોલનમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આઈ કાર્ડ વગર બિંદાસ્ત ફરતા અસામાજિક તત્વો સામે કડક પગલાં લઈને સઘન સુરક્ષા બનાવવાની માંગની સાથે એનએસયુઆઈ દ્વારા ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી જ્યાં સૌથી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ફેકલ્ટીના કેમ્પસમાં આઈ કાર્ડ વગર જ બિંદાસ્તપણે ફરતા અસામાજિક તત્વોના સામે સખતમાં સખત પગલાં લઈને ફેકલ્ટીની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાની માંગ સાથે એનએસયુઆઈ દ્વારા જ્યારે ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપવા જતા ફેકલ્ટી ડીન તેમની કેબિનમાં હાજર ન રહેતા કેબિનની બહાર જ ભારે સૂત્રોચ્ચારો કરીને આવેદનપત્ર ચોંટાડવામાં આવ્યું હતું. ડભોઈ તાલુકાના અકોટા ગામના રહેવાસીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યાની કોશિશ કરતા વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી ખાતે ખસેડવામાં આવ્યો હતો. ડભોઈ તાલુકામાં આવેલ અકોટા ગામના રહેવાસી હેરસિંગ રાઠવાએ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં દોરડાના ગાડીઓ બનાવીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બનાવની જાણ ઘરના તથા પાડોશના લોકોને થતા સત્વરે ડભોઈના સરકારી દવાખાનામાં દાખલ કરાયા હતા, જ્યાંથી ટૂંકી સારવાર બાદ હેરસિંગ રાઠવાને વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.